સુરતમાં યોગદા સત્સંગ સોસાયટીનો ક્રિયાયોગ કાર્યક્રમ સંપન્ન 4 આધ્યાત્મિક પુસ્તકોનું વિમોચન કરાયું. પરમહંસ યોગાનંદજીએ સ્થાપેલી યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઇન્ડિયાના સુરત દ્વારા આજરોજ ઈચ્છાનાથ ડુમસ રોડ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ગેસ્ટ હાઉસ ખાતે ક્રિયાયોગ પર વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આનંદમય અને સફળ જીવનની કુંજી ક્રિયાયોગ વિજ્ઞાન વિષયક આ ધાર્મિક કાર્યક્રમમાં શહેરના અનેક જિજ્ઞાસુઓ ઉપસ્થિત રહ્યા. આધ્યાત્મિક સાહિત્ય પર આધારિત 4 પુસ્તકોનું વિમોચન કરાયું, જેને હાજર શ્રોતાઓએ તાળી પાડી આવકાર્યું છે. મુખ્ય વક્તા સ્વામી શુદ્રાનંદગીરીએ તેમના પ્રેરક સંદેશમાં જણાવ્યું છે કે પરમહંસ યોગાનંદજીએ શીખવેલ ક્રિયાયોગ વિજ્ઞાન મન, પ્રાણ અને ચેતનાને શુદ્ધ કરી જીવનમાં શાંતિ અને સફળતાના દ્વાર ખોલે છે. તેમણે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને તું યોગી બન કહેવાયેલી પ્રેરણાની વ્યાખ્યા કરતા યોગના વિવિધ માર્ગોમાં રાજયોગની વિશિષ્ટતા સમજાવી છે. સ્વામીએ વધુમાં જણાવ્યું કે ક્રિયાયોગ એ પ્રાણાયામની સર્વોચ્ચ રીત છે, જેનાથી મેરુ દેહમાં સ્થિત ચક્રો જાગૃત થઈ ભક્ત આત્મા સાક્ષાત્કારના માર્ગે આગળ વધે છે. માર્ગ જીવનના કુરુક્ષેત્ર જેવા આંતરિક સંઘર્ષોને જીતવામાં મદદરૂપ બને છે. યોગદા સત્સંગ ધ્યાન કેન્દ્ર સુરત દ્વારા આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લઈ આધ્યાત્મિક લાભ મેળવ્યો છે. સમગ્ર કાર્યક્રમ સુખદ, શાંત અને આધ્યાત્મિક ઉર્જાથી ઓતપ્રોત માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.